જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મુદ્દો હજુ પણ ચર્ચામાં છે ત્યારે તેના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે દેશ માટે મુદ્દો તે નથી કે કલમ 370ના કેસને સુપ્રીમ કોર્ટે કાયદાકીય રીતે ખતમ કર્યો. લોકોને પરેશાની તે વાતની છે કે એક અસ્થાયી જોગવાઈને ખતમ કરવામાં આટલો સમય કેમ લાગ્યો. હવે આ કલમ હંમેશા માટે ખત્મ થઈ ગઈ છે તો જમ્મુ કાશ્મીર તથા લદ્દાખના લોકો પહેલી વખત પોતાના હાથથી પોતાનું ભવિષ્ય લખવા માટે આઝાદ છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બહુઆયામી વલણ અપનાવ્યું છે. સરકારનું ધ્યાન આ વિસ્તારમાં સુરક્ષા વધારવા, વિકાસ કરવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન કેપિટલમાં રોકાણ કરવાની સાથે સરકારી પ્રક્રિયાઓને સુધારવા પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત એક ઇન્ટરવ્યુમાં જણાવી, જેની જાણકારી ન્યૂઝ એજન્સી ANIએ આપી છે. પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે એક ભાજપ કાર્યકર, મુખ્યમંત્રી અને પીએમના પદે રહીને મેં જે કંઈ પણ કામ કર્યા તેમાં હંમેશા દેશને આગળ રાખ્યો છે. વડાપ્રધાન 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવા માટે એક જ્ઞાન નામની ફોર્મ્યુલા પણ આપી. તેમણે કહ્યું કે જ્ઞાનમાં Gનો મતલબ ગરીબ, Yનો મતલબ યુવા, Aનો મતલબ અન્નદાતા અને Nનો મતલબ નારી શક્તિ છે. આપણે જ્ઞાન પર ફોકસ કરીશું, જ્ઞાનને સન્માન આપીશું તો વિકસિત ભારત બનશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની ક્ષમતાઓ હવે ખુલી ગઈ છે અને વૈશ્વિક મંચો પર ભારતની ઉપસ્થિતિ તથા ભારતના સહયોગની માંગ કરવામાં આવે છે. આજે દુનિયાનો પણ તે મત છે કે આ સમય ભારતનો છે. તેમણે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર આડકતરો પ્રહાર કરતા તે પણ કહ્યું કે લોકોની પસંદ ગઠબંધન સરકારો નહીં પરંતુ ભાજપ છે. વડાપ્રધાને કહ્યું કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને દેશના લોકોને તે મત છે કે આ દેશને ગઠબંધનની સરકારો નથી જોઈતી. આવી સરકારોના કારણે જે અસ્થિરતા આવી છે તેમાં આપણે 30 વર્ષ બાદ કરી નાખ્યા. લોકો જોઈ ચૂક્યા છે કે આવી સરકારોએ યોગ્ય રીતે શાસન નથી કર્યું. તૃષ્ટિકરણની રાજનીતિ અને ભ્રષ્ટાચાર ફેલાવ્યો. તેનું પરિણામ એ આવ્યું કે દેશની તમામ આશાઓ અને પોતાના પરનો ભરોસો ખતમ થઈ ગયો. દુનિયાની સામે દેશની ખરાબ છબી ઉત્પન્ન થઈ. હવે લોકોની પસંદ ભાજપ છે. યુક્રેન યુદ્ધ અને ગાઝા યુદ્ધ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના વલણની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું હંમેશા માનતો આવ્યો છું કે મતભેદોને દૂર કરવા માટે ડર અને દબાણથી મુક્ત વાતાવરણમાં ઈમાનદાર વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવો જોઈએ. ભલે તે પછી યુક્રેન હોય કે ગાઝા હોય. આપણે આતંકવાદીઓને અથવા હિંસાને તે તક ન આપી શકીએ કે તેઓ પોતાનો એજન્ડા સેટ કરી શકે. સ્વચ્છતા અને સફાઈ જેવા મુદ્દાઓને ઉઠાવવા અને તેને લઈને અભિયાન ચલાવવાને લઈને વડાપ્રધાને કહ્યું કે માખણ ઉપર તો બધા લકીર ખેંચે છે, જો બનાવવી જ હોય તો પથ્થર પર લકીર બનાવો. બ્યુરો રિપોર્ટ, GSTV.